નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કલસોરમાં દ્વિતીય સત્રમાં એકમ 8 કીડી હતી કે હાથી હશે માં ભાગ 1 અને ભાગ 2 શીખી ગયા હતા. હવે આજે આપણે ભાગ 3 પાના નંબર 129 પરથી શીખીશું. તમે પણ તમારી ચોપડીમાં આ પાનું કાઢીને બેસવાનું રહેશે અને ધ્યાન આપવાનું રહેશે. પહેલાં છે પ્રવૃત્તિ ગીત. કયું છે ગીતનું નામ? ચિત્ર ગયું બદલાય. શું છે? ચિત્ર ગયું બદલાય. કેમ આવું નામ આપ્યું છે? તો ચાલો આપણે પહેલાં ગીત સમજીશું તો તમને ખબર પડશે. એક દિવસ પીંછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો, સરસ મજાનો રંગ ભરીને કરે લસરકો હેઠો. શું કહે છે? એક દિવસ પીંછી એટલે કઈ કલરની જે પીંછી આવે ને, વોટર કલરમાં જે પીંછીથી કલર પૂરે તે. તો એ પીંછી લઈને રામુ શું કરતો હતો? કંઈક ચિતરવા એટલે કે કંઈક દોરવા બેઠો. અને શું કર્યું? સરસ મજાનો રંગ ભરીને લસરકો હેઠો એટલે રંગ જ્યારે ચિત્રના પૂરે ત્યારે જે વોટર કલર હોય તે કેવું નીચે ટપકું આમ લસરે, તેને કે લસરકો હેઠો. ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ. ઘડીક વાર એ શું કરે? એના રંગ જુએ અને થોડી વાર એના રંગ જુએ અને થોડી વાર પાછું ક્યાં જોઈ? આકાશ તરફ જોઈ છે. પરમાં પીંછી બોરીને એ કંઈક ચિતરતો ખાસ. અને આકાશ તરફ જોઈ અને પાછો પીંછી રંગમાં બોરે છે અને પાછો એ આની અંદર ચિતરવા બેસી જાય છે. ચિત્ર રૂડું ત્યાં એક કીધું આબ સાંજનું દોરી દીધું. શું કહ્યું? એટલી વારમાં એને ચિત્ર રૂડું એટલે કે સરસ મજાનું દોરી દીધું. શેનું ચિત્ર એને દોર્યું હતું? આભનું, આકાશનું. આભ એટલે કે આકાશ. અને એ કયા સમયનું આકાશ દોરે છે? તો કે સાંજના સમયનું આકાશ એને દોરી દીધું ચિત્રમાં. પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી દીધું. પછી પીંછીએ બાજુમાં મૂકી દે છે કલરની અને બધું જે કામ સંકોરી લીધું એટલે કે ભેગું કરી દીધું. જે ચિત્ર દોરતો હતો તેના માટે જે સામાન વેરવિખેર કરેલો હતો તે બધું એને શું કરી દીધું? ભેગું કરી દીધું. ને એવામાં રાત પડી ગઈ, રંગ ગયા ક્યાં ઉડી. રામુએ લઈ રંગ શ્યામને આબ દીધું ધબોરી. અને જ્યાં તો એ સામાન બધો ભેગો કરે છે તેવામાં તો શું થાય છે? રાત પડી જાય છે. એટલે રામુએ પહેલાં સાંજનું ચિત્ર જોયું એટલે એને આકાશમાં સાંજનું દ્રશ્ય જોયું એટલે એને ચિત્રમાં સાંજનું ચિત્ર દોર્યું. હવે એ જ્યારે બધું કરીને ઊભો થાય છે ત્યાં તો શું થાય છે? રાત પડી જાય છે. આકાશમાં શું થઈ જાય છે? અંધારું છવાઈ જાય છે. ત્યાં તો દીઠો ચાંદલિયો ને દીઠા તમતમતા તારા. અને એટલામાં તો આકાશમાં એને શું દેખાય છે? ચાંદલિયા એટલે કે ચાંદામામાં ચંદ્ર અને તારા એને દેખાવા લાગે છે. દીઠો એટલે કે જોયા. રામુએ પાછા પીંછીથી ચિતરિયા રે ચમકારા. એટલે તો રામુ હવે શું કરે છે? પાછો પીંછી લઈને બેસી જાય છે. એને કેવું ચિત્ર દોરવું હતું? આકાશ જેવું જ ચિત્ર દોરવું હતું. હવે આકાશમાં તો સવાર સાંજ રાત દર વખતનું દ્રશ્ય બદલાતું રહે છે. તો જ્યારે એ ચિત્ર દોરે છે ત્યારે સાંજનું ચિત્ર હોય છે, પણ ચિત્ર જ્યારે પૂરું થાય છે એટલી વારમાં શું થઈ જાય છે? અંધારું થઈ જાય છે અને એને ચંદ્ર અને તારા દેખાવા લાગે છે. તો એ પાછો જે ચિત્ર આકાશનું દોરેલું હતું સાંજનું તેની અંદર જ પાછો પીંછી લઈને ચિતરવા બેસી ગયો. ત્યાં જ પડી ગઈ સવાર. અને જ્યારે એ ચિત્રને સાંજનું ચિત્ર હોય છે એની અંદર એ રાતનું ચિત્ર બનાવે છે. તારા દોરે છે, ચંદ્ર દોરે છે અને આકાશ સાંજનું કેવું હોય? પીરાશ પડતું હોય, થોડું વાદળી હોય, આકાશ દેખાય એવું. તેની અંદર શું કરી દે છે? કાળો રંગ ભરી દે છે અને એને શું બનાવી દે છે? રાતનું ચિત્ર બનાવી દે છે. અને જ્યારે એ રાતનું ચિત્ર બનાવીને ઊભો થાય છે ત્યાં તો શું થઈ જાય છે? સવાર પડી ગઈ છે અને આભનું ચિત્ર ગયું બદલાય અને આકાશનું ચિત્ર ફરીથી બદલાઈ જાય છે. પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય. રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરીને ચિતરવું. એટલે જ્યારે સાંજની અંદર તો એને રાતનું ચિત્ર ચિતરી દીધું. હવે પાછું આભનું આકાશનું ચિત્ર બદલાઈ ગયું. તો હવે સવાર પડતા આકાશનું ચિત્ર કેવું થઈ ગયું? કે પંખીઓ કલરવ કરતા હોય, બરાબર, સૂરજ દેખાતો હોય અને આકાશમાં વાદળી
વાદળો દેખાતા હોય. તો હવે રામુ મૂંઝાતો મુશ્કેલીમાં પડી ગયો કે હવે હું કેમ કરીને આને ચિતરું. એટલે કે સાંજનું ચિત્ર હતું એમાં તો રાતનું ચિત્ર એને દોરી દીધું, પણ હવે રાત કાળો કલર કરી દીધો. કાળામાં કેવી રીતે પાછું સવારનું ચિત્ર કે હું કરીને બતાવ, એમ કરીને તે મૂંઝાયા કરે છે, મુશ્કેલીમાં અનુભવતો. સાંજ ઉપર તો રાત કરી, પણ અજવાળું ક્યાં ભરવું એ વિચારે છે કે સાંજનું ચિત્ર હતું એમાં તો મેં રાત કરી દીધી, એટલે કે કાળો કલર કરીને રાત કરી દીધી, પણ હવે આ કાળા કલરની ઉપર અજવાળું કઈ રીતે મારે ભરવું એવું તે વિચારે છે. તો બાળકો, આ કાવ્ય સમજાઈ ગયું, ગીત તમને સમજાઈ ગયું. હવે આપણે એના પછીની પ્રવૃત્તિ જોઈશું. જે અક્ષર પર બિંદી છે તે અક્ષર આવે ત્યાં નાક દબાવી તે શબ્દ બોલો. અક્ષર નીચે આપ્યા છે તેમાં શું કરવાનું છે? જે અક્ષર પર બિંદી છે, બિંદી એટલે કે ટપકું દેખાય ને આ ઉપર, અહીં તમે જો પીની ઉપર ટપકું છે, રની ઉપર ટપકું છે, સાની ઉપર ટપકું છે, બરાબર. તો કે એવા શબ્દ આવે છે ને ત્યારે તમારે શું કરવાનું છે? નાક દબાવીને બોલવાનું છે. તો ચાલો હું બોલું પછી તમારે નાક પકડીને એ શબ્દ બોલવાનો છે. પીછી, પીંછી. રંગ, રંગ. સાંજ, સંકોરી. ક્યાં, ચાંદલિયો. ત્યાં, પંખી. બરાબર. તો આ શબ્દ તમારે પણ બોલવાના છે ફક્ત. એના પછી છે પ્રવૃત્તિ વાતચીત. પહેલો સવાલ છે, આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી, શા માટે? તો તમને જે ગમતો શબ્દ હોય બાળકો તે તમે લખી શકો છો. જેમ કે આ ગીતમાં મને પીંછી શબ્દ બોલવાની મજા પડે છે, કારણ કે પી અક્ષર એક લયથી બોલાય છે અને ગીતમાં આ શબ્દ વધારે વખત આવે છે તે માટે. જો તમને કોઈ અક્ષર ગમે છે તે તો લખવાનું છે, પણ પાછળ આપ્યું છે શા માટે એ અક્ષર ગમે છે, તો તમારે એનો જવાબ પણ આપવાનો રહેશે. બીજું, તમને કઈ પંક્તિ વધુ ગમી, શા માટે? તો મને નીચેની પંક્તિ વધુ ગમી, કારણ કે તેમાં રાત્રિના આભનું સુંદર દ્રશ્ય રામુએ પીછીથી ચિતર્યું છે. તો કઈ લીટી છે? તો કે ત્યાં તો દીઠો ચાંદલિયોને દીઠા તમતમતા તારા, રામુએ પાછા પીછીથી ચિતર્યા રે ચમકારા. આ પંક્તિ મને ખૂબ ગમે છે. તમને બાળકો જે પંક્તિ ગમતી હોય તે તમે લખી શકો છો. રામુ શું દોરવા માંગતો હતો? રામુ આભનું ચિત્ર દોરવા માંગતો હતો. આભ એટલે કે આકાશ. રામુ આભ આકાશનું ચિત્ર દોરવા માંગતો હતો. રામુએ રાતના આકાશમાં શું શું જોયું? તો રામુએ રાતના આકાશમાં ચાંદલિયો અને તમતમતા તારા જોયા. રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? તો રામુએ પીછીથી સાંજના આભનું ચિત્ર દોર્યું, રાત પડતા શ્યામ રંગથી આભ ઢબૂરી દીધું અને ચાંદલિયો અને તમતમતા તારા દેખાતા રામુએ પીછીથી ફરી પાછું તે દ્રશ્ય ચિત્રમાં દર્શાવ્યું. છઠ્ઠું, રામુ શા માટે મૂંઝાવા લાગ્યો? રામુએ સાંજના દ્રશ્ય ઉપર રાતનું દ્રશ્ય ચિતર્યું હતું. હવે અજવાળું થતાં હવે એ અજવાળું ચિત્રમાં કેવી રીતે ભરવું? આ બાબતે રામુ મૂંઝાવા લાગ્યો. સાતમું, આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવામાં લાગ્યું? તો આભનું ચિત્ર બદલાતા આકાશના રંગ પણ બદલાવા લાગ્યા. સાંજ પછી રાત પડતા આકાશ શ્યામ થઈ ગયું અને સવાર થતાં અજવાળું થતાં વળી આકાશનો રંગ બદલાઈ ગયો. આઠમું, આકાશ કેવું હોય છે? વર્ણન કરો. અહીં આપ્યું છે વરસાદ પડવાનો હોય ત્યારે, ઉનાળાની બપોર હોય ત્યારે, રાત્રે અને સવારે. તો આ દરેક વખતે આકાશ કેવું હોય તે તમારે લખવાનું છે. તો આનો જવાબ બાળકો થોડો મોટો થશે, કારણ કે 4 દ્રશ્ય આપણે વર્ણવવાના છે. વરસાદ પડે ત્યારે, બપોર હોય ત્યારે, ઉનાળાની, અને રાતનો સમય અને સવારનો સમય. તો આમાં આપણે એક એક
પેરેગ્રાફ લખીશું. જેમ કે પહેલું, વરસાદ પડવાનો હોય ત્યારે આકાશ ઘનઘોર વાદળથી છવાઈ જાય છે. દિવસે પણ અંધારું થયું હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. હવે બીજો પેરેગ્રાફ લખીશું, ઉનાળાની બપોર. તો કે ઉનાળાની બપોરે સૂર્યનો પ્રખર તડકો હોય છે. આકાશમાં હાઈ વોલ્ટેજ બલ્બ પ્રકાશતો હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. ત્રીજું, રાત્રિના સમયે તો કે અજવાળી રાત્રે આકાશ દુધિયા રંગે રંગાયેલું હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. અંધારી રાતે આકાશ શ્યામ રંગે રંગાયું હોય તેવું જોવા મળે છે. હવે તમે વિચારશો, અજવાળી રાત અને અંધારી રાત એ કેવી રાત? રાત તો વળી રાત હોય છે. પણ હા, અજવાળી રાત એટલે કે જ્યારે ચંદ્ર આખો દેખાય છે, એટલે કે પૂનમના દિવસે, ત્યારે અજવાળી રાત કહેવાય છે. બરાબર? તો ત્યારે આકાશ કેવું દેખાય છે? દુધિયા રંગનું રંગાયેલું દેખાય છે. આમ અંધારું હોય અને એક તરફ ચાંદની જે ચંદ્રની જે ચાંદની હોય તે દેખાય છે. એના લીધે આકાશમાં દુધિયા રંગ જેવું લાગે. અને જ્યારે ચંદ્ર આકાશમાં નથી હોતો ત્યારે આખો આકાશ કેવું દેખાય છે? અંધારું થઈ જાય છે. અને આકાશના શ્યામ રંગમાં એટલે કે સાંજ હોય અને રાત પડવાની તૈયારી થઈ ગઈ હોય તેવા રંગમાં તાલડિયા સફેદ છાટ કરી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. હવે સવારનું દ્રશ્ય, તો કે સવારે આકાશ સોનેરી રંગને રંગાયેલું હોય છે તેવું દ્રશ્ય જોવા મળે છે. સોનેરી રંગ એટલે કે થોડું સૂર્ય નીકળવાનો હોય તો એનો થોડો પ્રકાશ હોય અને અજવાળું થઈ રહ્યું હોય એટલે કે સોનેરી રંગ જેવું દેખાય છે. 9મો સવાલ, તમને કયા સમયનું આકાશ જોવું ગમે? શા માટે? તો તમને જે સમયનું આકાશ જોવું ગમતું હોય તે તમે લખી શકો છો. જેમ કે મને વહેલી સવારનું અને સાંજનું આકાશ જોવું ગમે છે. આ સમયે ધરતી સોનલ વર્ણની થઈ ગઈ હોય છે તેવું દ્રશ્ય જોવા મળે છે, જે મને ખૂબ જ ગમે છે. 10મો સવાલ, તમને કયા પંખીનો અવાજ ખૂબ જ ગમે છે? તે અવાજ કરો. મને કોયલનો અવાજ ખૂબ જ ગમે છે. તો કોયલ કેવો અવાજ કાઢે છે? કૂ કૂ. તો તમને પણ જે પક્ષીનો અવાજ ગમતો હોય તે તમારે નામ લખવાનું અને તેના અવાજ કાઢવાનો પણ છે અને અહીં લખવાનો પણ છે કે એ પક્ષીનો અવાજ કેવો હોય છે. બરાબર? એના પછીની પ્રવૃત્તિ, 3ના જૂથમાં કામ કરો. ખોટી રીતે લખાયેલા અક્ષરોને સુધારીને ગોઠવી વાક્ય ફરીથી લખો. અહીં વાક્ય આપ્યા છે જે ખોટી રીતે લખેલા છે શબ્દ, તેને આપણે સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે. ઉદાહરણ આપ્યું છે, શિક્ષકે વિદ્યાર્થીને જો પ્રશ્ન ઊંધો લખ્યો છે, પૂછ્યો, તો અહીં સુધારીને લખ્યું છે પ્રશ્ન. બરાબર? આ ઊંધું લખેલું છે એટલે કે જેની નીચે લીટી કરેલી જ છે તે શબ્દ ઊંધો છે, તો એ શબ્દને આપણે સીધો ગોઠવીને ફરીથી વાક્ય લખવાનું છે. જયેશ રવિવારે રછકથી આવ્યો. તો આ વાક્ય શું છે? ખોટો છે. રછકથી. તો સાચું વાક્ય થશે, જયેશ રવિવારે કચ્છથી આવ્યો. શું થશે? કચ્છથી આવ્યો. એટલે બાકીનું તો તમારે જે છે એ જ લખવાનું છે, ફક્ત આ છે તેમાં જ સુધારવાનું છે કે કચ્છથી આવ્યો. તો તમારે અહીં જવાબ લખવાનો રહેશે. ત્રીજું જોઈશું, રક્ષસ્વ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. હવે અહીં ઊંધું ગોઠવેલું છે તો એને આપણે સીધું કરીશું. સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સમજાયું ને? તેવી જ રીતે ચોથું વાક્ય, દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. તો અહીં થશે, દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ રાખવો જોઈએ. જે શબ્દ ખોટા છે ફક્ત હું તમને અહીં એ લખીને બતાવું છું, બાકી જે બોલું છું તે તો લખવાનું જ રહેશે. એટલે કે આખો વાક્ય લખવાનું છે, ફક્ત શબ્દ લખવાનો નથી. 5મું, રાજા સ્વ પર બેઠા હતા. તો જવાબ થશે, રાજા અશ્વ પર બેઠા હતા. રાજા અશ્વ પર બેઠા હતા. 6થું,
આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. ખૂબ જ સુંદર છે. સ્વીપ એટલે કે વિશ્વ ખૂબ જ સુંદર છે. તેવી જ રીતે આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. તો આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. બાળકો અહીં સમજી લેવાનું છે, પછી તમારે જાતે લખવાની કોશિશ કરવાની છે, તો જ તમને આવડશે. શ્વેત અહીં થશે સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે. શ્વેત, બરાબર. ચલો હવે એના પછીની પ્રવૃત્તિ છે 4 કે 5ના જૂથમાં કામ કરો. જુઓ, વિચારો, શિક્ષકે પૂછેલ પ્રશ્નના જવાબ આપો. શું કહ્યું છે? અહીં નીચે એક પ્રવૃત્તિ આપી છે, તે 4-5ના જૂથ બનાવવાના અને તમને જે શિક્ષક પૂછે તેના જવાબ આપવાના છે. ચાલો વિચારીએ અને મજા કરીએ. પહેલું તમારે ચિત્ર ધ્યાનથી પહેલાં જોવાનું છે. જોયું? હવે એના પછી સવાલ આપ્યો છે બાજુમાં. જો આ ચિત્રમાં શું જુદું લાગે છે? તો વિચારવાનું તમારે. આ ચિત્રમાં શું જુદું લાગે છે? તો કે ફૂલ છે, પણ ફૂલની બાજુમાં પતંગિયા જેવી પાંખો દેખાય છે. દેખાય છે ને? અહીં ફૂલનું ચિત્ર તો છે, પણ એને પાંખો અહીંયા ને અહીંયા થોડી હોય. એટલે કે એક પતંગિયા જેવું દ્રશ્ય છે, પણ વચ્ચે શું આપી દીધું છે? ફૂલ આપ્યું છે. ફૂલ ઉડવા લાગે તો શું થાય? ફૂલ ઉડવા લાગે તો શું થાય? ફૂલ ઉડે છે? ના, નથી ઉડતું. પણ જો એ ઉડે તો શું થાય? તો કે બધા ફૂલો ધરતી પર આપણે જોવા મળે, નીચે પડેલા જોવા મળે, અને બધાના પગની નીચે પછી કૂચડિયા કરે. જ્યારે એ ડાળી પર હોય છે ત્યારે સારું લાગે છે. ત્રીજું, પતંગિયાને પાંખો ના હોય તો? હવે કે આમાં ફૂલ પણ દેખાય છે અને પતંગિયાનું બી ચિત્ર છે. અડધું ફૂલનું ચિત્ર છે અને અડધું પતંગિયાનું. એટલે અહીં બંને સવાલ આપેલા છે કે પતંગિયા વિશે પણ સવાલ છે અને ફૂલ વિશે પણ સવાલ છે, બરાબર. તો પતંગિયાને પાંખો ના હોય તો શું થાય? તો કે પતંગિયું ઉડી શકે નહીં. પતંગિયાને પાંખો ન હોય તો તે ઉડી શકે નહીં, અને એક ઝાડેથી બીજા ઝાડે પણ બેસી શકે નહીં. પતંગિયું ફૂલોનો રસ પીને તે પણ પછી ન મળે એને. હવે તેવી જ રીતે અહીં બીજું ચિત્ર છે. આ ચિત્રમાં ખૂટતું જુદું લાગે છે. એટલે કે આ ચિત્રમાં શું ખૂટે છે? શું જુદું લાગે છે? તો કે પોપટની ચાંચ નથી, બરાબર ને? અહીં પોપટની ચાંચ હોય લાલ લાલ, તો જો પોપટ મસ્ત લાગે, બરાબર ને? એટલે કે પોપટની ચાંચ નથી. પછી પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે? તો તમને બધાને ખબર જ છે, પોપટને ચાંચ ન હોય તો એ કેવી રીતે ખાઈ શકે? કારણ કે પોપટ તો એની ચાંચ વધે જ બધું કોતરીને ખાતું હોય છે. તો ચાંચ ન હોય તો એ કેવી રીતે એ ખોરાકને પકડીને મોઢામાં મૂકી શકે અને ખાઈ શકે? ત્રીજું, તમને કયું પક્ષી ખૂબ ગમે છે? શા માટે? તો એ તમારે લખવાનું છે. તમને કયું પક્ષી ગમે છે અને શા માટે એ પક્ષી ગમે છે, બરાબર. તો અહીં ફક્ત હું સમજાવું છું, તમારે તમારી રીતે જવાબ આપવાના છે. આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? તો કે અહીંયા થડ તો છે, પણ ઉપર ઝાડ નથી દેખાતું. એની ઉપર શું દેખાય છે? આપણે દડો દેખાય છે. બીજું, દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે? દડો ત્યાં કેવી રીતે આવ્યો હતો? તો કે કોઈ એક ઝાડના ઉપરના જે પર્ણ હોય છે તે વાળો ભાગ કાપી નાખ્યો હોય અને આટલું થડ રહેવા દીધું હોય, અને રમતા રમતા બાળકો દડો રમતા હોય તો એ દડો ત્યાં જઈને પડ્યો હશે, એવું આપણે કહી શકીએ. ત્રીજું, વૃક્ષને ડાળીઓ ન હોય તો એ કેવું લાગે છે તમને વૃક્ષ જેવું? તો કે ના, એ વૃક્ષને ડાળી ન હોય તો એ વૃક્ષ જેવું લાગતું જ નથી. ચોથું, તમને કેવું ઝાડ ગમે? શા માટે? તો એ તમારે લખવાનું છે. તમને કેવું ઝાડ ગમે? ડાળીઓ હોય, પાંદડા હોય, ફળ આવતા હોય, બરાબર ને? આપણે એવું ઝાડ ગમે છે. આવું પાન વગરનું ઝાડ ગમતું નથી.
તમારા પ્રિય વૃક્ષનું નામ કહો. તમને જે વૃક્ષ ગમતું હોય તેનું નામ કહેવાનું છે. જેમ કે મને તો આંબાનું વૃક્ષ ખૂબ જ ગમે છે. કેમ? તો કારણ કે એની ઉપર આંબા આવે છે અને મને કેરી ખાવાની ખૂબ મજા આવે છે, તેથી મને આંબાનું વૃક્ષ ખૂબ ગમે છે. હવે પ્રવૃત્તિ છે, આપેલ વાક્યને વાંચો, તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો. આપણે આગળ જે ગીત જોઈ ગયા, આભનું ચિત્ર બદલાઈ ગયું, તે ગીતમાંથી અહીં એના અર્થવાળી જે પંક્તિ હોય તે શોધીને લખવાની છે. તો હું ફક્ત બોલીશ, તમારે શોધીને પછી લખી દેવાની રહેશે. ચિત્ર દોરાઈ જતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. ચિત્ર દોરાઈ જતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી દીધો. જો જેને બરાબર ગીત સમજ્યું હશે ને, હું બોલી જ ગઈ હતી, એક એક પંક્તિ વાંચતી ગઈ અને તમને સમજાવતી ગઈ હતી. તો જ્યારે જે સમયે તમે સાંભળ્યું હશે ને, તો તમને આ પંક્તિનો જવાબ આવડતો જ હશે. આવડે છે ને? તો ચાલો બોલો, આમાં કયું આવશે પંક્તિ? તો આ પંક્તિનો આ વાક્યમાં કઈ પંક્તિ આવે છે કે ચિત્ર રૂડું ત્યાં એને કીધું, આબ સાંજનું દોરી દીધું, પીછી મૂકી દઈ બાજુએ, કામ બધું સંકોરી લીધું. બરાબર. બીજું, રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા. તો અહીંની પંક્તિ આવશે, ત્યાં તો દીઠો ચાંદલિયો ને દીઠા તમતમતા તારા, રામુએ પાછા પીછીથી ચિતર્યા રે ચમકારા. ત્રીજું, રામુએ શ્યામ રંગથી મનમાં હતું એવું આકાશ ચિતર્યું. તો અહીં પંક્તિ થશે, રામુએ લઈ રંગ શ્યામ ને આભ દીધું ધબૂરી. ધબૂરી એટલે કે ચિતર્યું જ થાય. બરાબર. રામુએ લઈ રંગ શ્યામ ને આભ ચિતર્યું. રંગ લઈ શ્યામ એટલે કે સાંજ પડે છે, સાંજમાં રાત પડવાની તૈયારી થાય તે જે રંગ હોય તે રંગ લીધો અને તેને પાછું ચિતરવા લાગ્યું આકાશ એમ. ચોથું, સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો. તો અહીં પંક્તિ તમારે લખવાની છે, ત્યાં જ પડી ગઈ સવાર, આભનું ચિત્ર ગયું બદલાય, પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાય. બરાબર. તમારે ધ્યાનપૂર્વક સાંભળવાની અને પછી આપણા ગીતની અંદર આ પંક્તિઓ આપી જ છે, તમે એમાંથી જોઈને શોધીને લખી શકો છો. એટલે કે હું બોલું છું, તમારે વિડીયો સાંભળવાનો અને ચોપડીમાં એ ગીતવાળી પંક્તિ શોધીને તમે આમાં લખી શકો છો. આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો. તો અહીં તમારે લખવાનું છે, ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, પરમાં પીછી બોરીને એ કંઈક ચિતરતો ખાસ. શું લખવાનું છે? ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, પરમાં પીછી લઈ બોરી એ કંઈક ચિતરતો ખાસ. આ પંક્તિ તમારે અહીં લખવાની રહેશે. હવે બાળકો, આપણે આની આગળનો પાઠ ભાગ 4માં શીખીશું. ત્યાં સુધી જેટલું શીખવાડ્યું છે એનો અભ્યાસ સારી રીતે કરવો. ન સમજ પડે તો વિડીયોને 2 થી 3 વખત જોવો અને બરાબર સમજી લીધા પછી જ ચોપડીમાં લખવાનું રહેશે. ન સમજ પડે તો ફરી વિડીયો જોવો અને પછી લખવું, પરંતુ સમજ્યા વગર લખશો તો પરીક્ષામાં કશું જ આવડશે નહીં. માટે વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ. થેન્ક યુ.